ડેડિયાપાડાના આપના ધારાસભ્ય ચૈતર વસાવા, જેમનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ એક સુરતના કાર્યક્રમમાં બુટલેગર સાથે ટીમલી ડાન્સ કરતા જોવા મળ્યા છે અને તેને લઈને યુઝર્સ દ્વારા અનેક પ્રતિક્રિયાઓ આપવામાં આવી રહી છે, જેમાં તેઓ કહી રહ્યા છે કે સામાન્ય રીતે તેઓ ડેડિયાપાડાના પોતાના વિસ્તારમાં ખુલ્લેઆમ જે દારૂ વેચાતો હોય છે તે અંગે સરકાર સામે પ્રહાર કરતા હોય છે, પોલીસ તંત્ર સામે પ્રહાર કરતા હોય છે કે તેઓ બુટલેગરો સામે કોઈ કાર્યવાહી નથી કરી રહ્યા, તેમજ તેમણે અનેક વખત બુટલેગરોના નામ જાહેર કરવા અંગેના કેટલાક નિવેદનો પણ બહાર પાડ્યા છે અને તેઓ તેને લઈને સરકાર સામે અનેક વખત પ્રહાર કરતા હોય છે. પરંતુ જ્યારે બીજી બાજુ ચૈતર વસાવા એક કાર્યક્રમમાં બુટલેગર સાથે જ ટીમલી ડાન્સ કરી રહ્યા છે, તેવા અનેક પ્રકારના નિવેદનો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. તેમજ અનેક યુઝર્સ એવું પણ કહી રહ્યા છે કે શું ચૈતર વસાવાને ખ્યાલ ન હતો કે તેઓ એક બુટલેગર સાથે ટીમલી ડાન્સ કરી રહ્યા છે, અને જો ખ્યાલ હતો તો તેમણે બુટલેગર સાથે ટીમલી ડાન્સ કેમ કર્યો તે અંગે અનેક પ્રતિક્રિયાઓ જે છે તે સોશિયલ મીડિયામાં બહાર આવી રહી છે, જેમાં ચૈતર વસાવા હંમેશા પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહેતા હોય છે, સરકાર સામે સતત આકરા પ્રહાર કરતા હોય છે, તેમજ ભ્રષ્ટાચાર કાંડ તેમજ દારૂબંધી અંગે પણ સતત નિવેદનો તેમના બહાર આવતા હોય છે. તેમના વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ પણ થતા હોય છે અને તે વચ્ચે જે છે તે સોશિયલ મીડિયામાં તેઓ એક બુટલેગર સાથે ટીમલી ડાન્સ કરી રહ્યા હોય તે અંગેનો વિડીયો હાલમાં વાયરલ થઈ રહ્યો છે અને આ વિડીયો વાયરલ થયા બાદ આપ નેતા ચૈતર વસાવાનું એક મોટું અને મહત્વનું નિવેદન સામે આવ્યું છે. તો તેમણે શું કહ્યું તેમની પાસેથી સાંભળી લઈએ. ગતરોજ સુરત મારા સાથી મિત્ર વિજય વસાવાના નાનાબેન હિનાબેનનું લગ્ન હતું. દરેક પ્રસંગોમાં હાજરી આપીએ છીએ એ રીતના સામાજિક રીતે ત્યાં ગયા, સમાજની વાડીમાં જમ્યા અને જ્યારે લગ્નમાં સૌ નાચી રહ્યા હતા ત્યારે અમે બેઠા હતા. ખુદ દુલ્હન હિનાબેને મને આગ્રહ કર્યો કે ભાઈ મારી સાથે 5 મિનિટ તમે નાચવા ચાલો. અમે જેવા નાચવા ગયા એટલે ત્યાં અનેક સાથી યુવાનો પોતાના ફોટા પડાવવા માટે અને વિડીયો બનાવવા માટે પણ મારી સાથે નાચવા માટે જોડાતા ગયા હતા અને એમાં એક વ્યક્તિ અમારી સાથે જોડાયો અને બીજા દિવસે સમાચારના માધ્યમથી જાણવા મળ્યું કે આ વ્યક્તિ કામરેજ વિસ્તારના મોટા બુટલેગર છે. ત્યારે એ વ્યક્તિ સાથે મારો કોઈ પરિચય નથી, અગાઉ અમે મળ્યા પણ નથી અને લગ્નમાં અજાણતામાં આ મારી સાથે નાચણું કરવા આવ્યા. એ હું પણ અજાણતામાં એ મારી ભૂલ થઈ છે. ત્યારે આ મારો ખુલાસો હું કરું છું કે દારૂના વ્યવસાય સાથે જોડાયેલા કોઈ પણ વ્યક્તિનું હું સમર્થન કરતો નથી. 2 દિવસ અગાઉ વિધાનસભાના સન્માન્ય ગૃહમાં પણ દારૂના પ્રશ્નોને લઈને મારો 28 ફેબ્રુઆરીના રોજ પ્રશ્ન હતો 17મા નંબર પર. માન્ય ગૃહમંત્રી હાજર નહોતા પણ મુકેશભાઈ પટેલ એનો જવાબ આપવા માટેનો પ્રયાસ કર્યો હતો. અમે પોઈન્ટ ઓફ ઓર્ડર મારા સાથી ધારાસભ્યએ પણ કર્યો હતો. તો કહેવાનો મતલબ અમે દારૂ સામે અગાઉ પણ લડ્યા છે અને આવનારા દિવસોમાં પણ લડતા રહીશું. આ વ્યક્તિને મેં હમણાં જાણવાનો પ્રયાસ કર્યો તો પોતે ભાજપના સક્રિય સભ્ય છે. ગણપતભાઈ વસાવા, કુંવરજી હળપતિ અને સુરતના મોટા નેતાઓ સાથે પણ એમના સારા સંબંધો છે અને એમના એકાઉન્ટમાં એના ફોટા પણ છે. ત્યારે એ જ વાત હું કહેવા માંગુ છું કે જે પણ હોય અમે ખુલીને બોલવાવાળા લોકો છે, પણ આ અજાણતામાં ભૂલ થઈ છે જે મીડિયા સમક્ષ સૌને હું ધ્યાન દોરવા માંગુ છું.